जम्मू काश्मीरना बांदीपुराમાં ફરી હિમવર્ષા ભારે બરફવર્ષાના કારણે આખો વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો। હિમવર્ષા શરૂ થતા ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં મનમોહક નજારો જોવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ। जम्मू काश्मीરમાં મોસમનો મિજાજ બદલાયો। કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં થઈ સિઝનની પ્રથમ હિમવર્ષા। કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ જતા નયનરમ્ય નજારો સામે આવ્યો। શિયાળાની શરૂઆતમાં જ જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં હિમવર્ષા। રાજદાનમમાં હિમાચ્છાદિત પર્વતોના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। ભારે હિમવર્ષા થતા સર્વત્ર બરફની ચાદર છવાઈ। હિમવર્ષા માણવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ। દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું। આજે પણ રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ નોંધાયું। દિલ્હીમાં પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। સતત વધી રહેલા પ્રદૂષણને લઈ બાંધકામ અને ડિમોલેશનની કામગીરી પર પ્રતિબંધ। ભારે પ્રદૂષણના પગલે દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીની તમામ સ્કૂલો બંધ રાખવા આદેશ। આગામી આદેશ ન થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય। ડિરેક્ટરેટ ઓફ એજ્યુકેશને જાહેર કર્યો પરિપત્ર। उत्तर प्रदेशના મુરાદાબાદમાં ગાઢ ધુમ્મસ। વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા મુરાદાબાદના દ્રશ્યો સામે આવ્યા। હરિયાણામાં ગુલાબી ઠંડીની શરૂઆત। પર્વતો પર હિમવર્ષા બાદ વાતાવરણ ઠંડુ બન્યું। કરનાલમાં ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી। રાજ્યમાં શિયાળાની થઈ શરૂઆત। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો। ઠંડીને લઈને હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું। સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અમરેલીમાં નોંધાયું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.9 જ્યારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી રહ્યું। રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો। પૂર્વથી દક્ષિણ પૂર્વ પવન ફૂંકાતા પવનથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો થયો। માયાનગરી મુંબઈ પણ પ્રદૂષણની ઝપેટમાં। હવા સ્થિર થતા વાતાવરણમાં સ્મોગ। છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં દરરોજ વહેલી સવારે ધુમ્મસ જેવો માહોલ। ઉત્તર પ્રદેશમાં ગુલાબી ઠંડીની શરૂઆત। ધુમ્મસની ચાદરમાં લપેટાયું આગ્રા। ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી। તમિલનાડુના થુથુકુડીમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકાર। ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। શિયાળાની શરૂઆત સમયે ફરી વરસાદ વરસતા વધી સમસ્યા। ગીરના ગામડાઓના રહેણાંક વિસ્તારમાં વનરાજાના આટાફેરા વધ્યા। હવે ગીર સોમનાથના રહેણાંક વિસ્તારમાં દેખાયા 3 સિંહ। સિંહના સીસીટીવી થયા વાયરલ। 3 સિંહ શિકારની શોધમાં સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં ઘૂસ્યા। સિંહ રસ્તા પર આવી જતા વાહનોના પણ પૈડા થંભી ગયા। સીસીટીવીમાં કેદ થઈ સિંહની લટાર। સંઘ પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહોના ધામા। એક સાથે 7 થી 8 જેટલા સિંહના ટોળાનો વિડીયો વાયરલ। 2 દિવસ પહેલા વિસ્તારમાં સિંહે એક પશુનું મારણ કર્યું હતું। ખૂંખાર સિંહણ ભેંસથી ડરી ભાગી। અમરેલીના એક ગામની સિંહનો વિડીયો વાયરલ। શિકાર માટે પહોંચેલી સિંહણનો 2 ભેંસે બહાદુરીથી સામનો કર્યો। સિંહણ તારની વાડ કૂદીને જીવ બચાવીને ભાગતી નજરે પડી। પાલિતાણાના ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો પ્રારંભ। વહેલી સવારે જય જય આદિનાથના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા પાલિતાણાના ડુંગરો। ચાતુર્માસના પૂર્ણાહુતિ બાદ કાર્તિકી પૂનમથી શરૂ થાય છે યાત્રા। સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો। શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા। વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટો માટે સર્જાય છે યોગ। ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવ પર પોતાના પ્રકાશનો કરે છે અભિષેક। સંયોગના દર્શન કરવા દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચે છે સોમનાથ। ઉત્તર પ્રદેશના વારાણસીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી। યાત્રાળુઓની ભીડ વચ્ચે ગંગા ઘાટ પર દીપોત્સવનું આયોજન કરાયું। રંગબેરંગી લાઇટોથી અને દીપમાળાથી સુશોભિત વારાણસીના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। દેવ દિવાળીને લઈને વારાણસીમાં ભવ્ય આતિશબાજી, લેઝર શો સાથે કરાઈ ભવ્ય ઉજવણી। વારાણસીમાં દેવ દિવાળીની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા।
અલૌકિક માહોલ વચ્ચે વારાણસીમાં માનવ મહેરામણના દ્રશ્યો સામે આવ્યા. પંજાબના અમૃતસરમાં કરાઈ ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી. સુંદર રોશનીથી ઝગમગી ઉઠ્યું ગોલ્ડન ટેમ્પલ. ભવ્ય આતિશબાજી સાથે શ્રદ્ધાળુઓએ કરી ઉજવણી. આતિશબાજી સમયના સુવર્ણ મંદિરના અલૌકિક દ્રશ્યો સામે આવ્યા. 17 નવેમ્બરે બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ. કપાટ બંધ થવાને લઈ બદ્રીનાથ ધામમાં શરૂ થયા અનુષ્ઠાન. આવતીકાલે વિધિવત રીતે બંધ કરાશે કપાટ. મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા શ્રદ્ધાળુઓ. કેરળના તિરુવનંતપુરમમાં ખુલ્યા સબરીમાલા મંદિરના દ્વાર. 2 મહિનાની તીર્થયાત્રા માટે સબરીમાલા મંદિરના દ્વાર ખુલતા ભક્તોમાં આનંદ. મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. કેરળમાં મંડલમ મકરવિલ્લુકુ તીર્થયાત્રાની શરૂઆત. સબરીમાલામાં અયપ્પા મંદિરના કપાટ ખુલ્યા. યાત્રાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. મંદિર દરરોજ 18 કલાક દર્શન માટે ખુલ્લું રખાશે. છેલ્લા 2 સપ્તાહમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો. પ્રતિ 10 ગ્રામ 5,100 રૂપિયા સોનું સસ્તું થયું. લગ્નગાળાની શરૂઆતમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. અમદાવાદના બોપલમાં આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ. ઘટનામાં એક વૃદ્ધાનું મોત. 22 માળની બિલ્ડિંગના 8મા માળે લાગી હતી આગ. આગ લાગતા બિલ્ડિંગમાંથી 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. અન્ય 21 ફ્લોરના ઇલેક્ટ્રિક ડકમાં પણ આગ પ્રસરી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદના મોટેરામાં એએમસીના દબાણ શાખાના પ્લોટમાં લાગી આગ. દબાણ શાખાએ ઉપાડેલી લારી તેમજ અન્ય સામાન બળીને ખાખ. ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા. વડોદરાના વાઘોડિયા પાલિકાની ઘોર બેદરકારી. રોડ વચ્ચે ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યું. પાલિકાએ રોડ વચ્ચે ખાડો ખોદીને બેરિકેડ નહીં મૂકતા બની દુર્ઘટના. પાલિકાના પાપે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ. રાત્રે 10 વાગ્યે 15 મિનિટે આવ્યો આંચકો. મહેસાણાના ધીણોજ અને ચાણસ્માના સેવાળા ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. સિસ્મોલોજી વિભાગના વૈજ્ઞાનિકનું નિવેદન. કહ્યું હજુ પણ ભૂકંપના નાના આંચકા આવવાની સંભાવના. ભૂકંપથી ડરવાની જરૂર નહીં, સાવધાનીની જરૂર. ગુજરાત ભૂકંપ મામલે 3 અલગ અલગ ભાગમાં વહેંચાયું. ખ્યાતિકાંડ મામલે તપાસ તેજ. વસ્ત્રાપુર પોલીસે આરોપી ડોક્ટરને સાથે રાખી હોસ્પિટલમાંથી ફાઇલો કરી છે. આજે ફરી ડોક્ટરને હોસ્પિટલે લઈ જવાશે. મહેસાણાના બોરીસણા ગામમાં 2 લોકોના મોત મામલે આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું. મોટાભાગના કેમ્પ રવિવારે થતા હતા. ખ્યાતિ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ સેવા આપતા હતા. મહેસાણામાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડ મામલે ડોક્ટર મહેશ કાપડિયાએ જણાવ્યું કે કેશલેસ સારવાર હોવા છતાં કેટલીક હોસ્પિટલ દર્દીઓ પાસેથી પૈસા લઈ લે છે. શંકુસ હોસ્પિટલમાં ખેડાના એક લાભાર્થી કે જે કેન્સરના દર્દી છે તેમના પૈસા ચૂકવ્યા નથી. ખ્યાતિ હોસ્પિટલના મૃતક દર્દીના પોસ્ટમોર્ટમ કરાયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા. રિપોર્ટ તૈયાર થયા બાદ આરોગ્ય વિભાગની તપાસ સમિતિને સોંપશે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ તેજ કરી. રિમાન્ડ પર રહેલા આરોપી ડોક્ટર પ્રશાંતને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ. ફાઇલો કબજે કરી આરોપીને ફરી હોસ્પિટલ લઈ જવાશે. વડોદરાની અંજના હોસ્પિટલ પર અન્ય એક દર્દીએ લગાવ્યા આરોપ. દર્દીના લીવરની સારવાર માટે 70,000નો ખર્ચ કહીને 1,10,000 રૂપિયા પડાવ્યા. વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કર્યા હતા દાખલ. અંજના હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થયા છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ. દર્દીના મોત છતાં 2 દિવસ બાદ પરિવારને કરી હતી જાણ. ભોગ બનનાર દર્દીના પરિજને ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વ્યથા. વડોદરાની અંજના હોસ્પિટલના સંચાલકે ગોળ જવાબ આપી લૂલો બચાવ કર્યો. વાઘોડિયાના દર્દીના મૃત્યુ અને ડોક્ટર મલ્લિકા ખન્નાના વાયરલ વિડીયો મામલે આપ્યું નિવેદન. મલ્લિકા ખન્નાના વાયરલ વિડીયોની વાતને રદિયો આપ્યો. પ્રધાનમંત્રી મોદી આજથી વિદેશ પ્રવાસે 3 દેશોના પ્રવાસ કરશે. પીએમ મોદી નાઇજીરિયા, ગુયાન અને બ્રાઝિલની કરશે મુલાકાત.
બ્રાઝિલમાં યોજાનારી 19મી G20 શિખર સંમેલનમાં હાજરી આપશે પ્રધાનમંત્રી મોદી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આપ્યા અભિનંદન. ગુજરાતમાં નશીલા દ્રવ્યોની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો પર્દાફાશ. પ્રતિબંધિત મેથામ્ફેટામાઇનનો જથ્થો ઝડપાયો હતો. કહ્યું, ડ્રગ રેકેટ સામે મોદી સરકાર સતત ચલાવતી રહેશે ઓપરેશન. મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે ચેકિંગનો દોર યથાવત. હિંગોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરમાં ઈસીના અધિકારીઓએ કર્યું ચેકિંગ. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, ભાજપ નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણીમાં રાખે છે વિશ્વાસ. ઈસીમાં તમામ નિયમોનું પાલન કરે છે ભાજપ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લઈને પ્રચાર કરવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના પ્રવાસે. આજે એક દિવસમાં 4 જનસભાને સંબોધન કરશે મુખ્યમંત્રી. મહાડા ગ્રાઉન્ડ, પોલીસ હોકી ગ્રાઉન્ડમાં કરશે ચૂંટણી સભા. મુખ્યમંત્રી બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ વુડ્સની બેઠકમાં પણ આપશે હાજરી. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સીએમ કરશે સંવાદ. તો જોગેશ્વરી બેસના ગુજરાત ભવનમાં 140થી વધુ ગુજરાતી પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. મુંબઈના દહીસર વિધાનસભામાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે ચાય પે ચર્ચામાં સહભાગી થશે મુખ્યમંત્રી. ચૂંટણીઓનો ઝંઝાવાતી પ્રચાર કરી ગાંધીનગર પરત ફરશે. મહારાષ્ટ્રમાં ચૂંટણીઓ મહાજંગ, તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. દહીસરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યું જનસભાને સંબોધન. એકનાથ શિંદેએ કર્યા વિપક્ષ પર પ્રહાર. રાજકોટના હીરાસર એરપોર્ટનું ટર્મિનલ તૈયાર. પ્રધાનમંત્રી મોદીના હસ્તે થઈ શકે છે ઉદ્ઘાટન. સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટર્મિનલના ઉદ્ઘાટન અંગે કરાઈ ચર્ચા. એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મળી હતી બેઠક. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સુરતના કાપડ વેપારીની અનોખી યોજના. સવારે 8 વાગ્યા સુધીમાં મતદાન કરનારી 500 જેટલી મહિલાઓને કુરિયર દ્વારા સાડી મોકલાશે. સૌથી વધુ મહારાષ્ટ્રના વેપારીઓ ખરીદતા હોય છે સુરતની સાડી. નવસારીના વાસંદાના એક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતા એક મંચ પર દેખાયા. લોકસભા દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલની સાથે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ દેખાયા. રાજકીય વિરોધ વચ્ચે હસતા મોઢે બંને નેતાઓ આદિવાસી નૃત્ય પર ઝૂમ્યા. અમદાવાદના ગરોડિયામાં વૃદ્ધાની હત્યાનો આરોપી દબોચાયો. જમીનની લેવડ દેવડ બાબતે રૂપિયાની લેતી દેતીમાં હત્યા કર્યાનો ખુલાસો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ગરોડિયા ગામમાંથી આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના ચાંદખેડામાં વિડીયો વાયરલ કરવાની અદાવતમાં હત્યા. ક્રાઇમ બ્રાન્ચે 8 આરોપીને ઝડપ્યા. મહિલાઓ પર થયેલી કોમેન્ટનો વિડીયો વાયરલ થયા બાદ એક જ સમાજના 2 જૂથ વચ્ચે અદાવત થઈ હતી. વલસાડમાં યુવતીના શંકાસ્પદ મૃતદેહ મળવા મામલે થયો ઘટસ્ફોટ. દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો. નરાધમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. મધ્યપ્રદેશના જબલપુરમાં ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીનો વિડીયો વાયરલ. પેટ્રોલિયમ ડિપોમાંથી પેટ્રોલ ડીઝલ ભરી પેટ્રોલ પંપ જતા ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરાતી હોવાનો વિડીયો સામે આવ્યો. હાઈવે પર ટેન્કર રોકી કેટલાક લોકો પેટ્રોલ ડીઝલની ચોરી કરતા દેખાયા. સુરતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. રિલીગેટ વિસ્તારમાંથી મહિલાને એસઓજીએ ઝડપી. રૂપિયા 15,000 આપી જોરશોર બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી મહિલા. બાંગ્લાદેશનું નાગરિકત્વ કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ જપ્ત. ગીર સોમનાથના કુડિયાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જીદ સાથે ખેડૂતોએ કર્યો હલ્લાબોલ. ખેડૂતોએ યાર્ડમાં રાજી બંધ કરાવીને રસ્તો બંધ કર્યો. બગસરામાં ડીએપી ખાતર લેવા ખેડૂતોની પડાપડી. બગસરા શહેરમાં 25મા દિવસે 360 થેલી ખાતર આવતા લાઈનો લાગી. ખેડૂતો કામ ધંધો મૂકીને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. ખરા સમયે ખાતર ન મળતા તાત નારાજ. અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત. ખેડૂતો વહેલી સવારથી ડીએપી ખાતર માટે લાઈનમાં ઉભા રહેવા મજબૂર. ખાતરના અભાવે ખેતીમાં નુકસાનીની ભીતિ. વડોદરાની મેહુલ જીઓ કંપનીને 17.86 કરોડના ખર્ચે સોંપાઈ હતી કામગીરી. 2022માં ચોમાસા પહેલા સ્ટ્રક્ચર બનાવી તૈયાર કરી દેવાયું હતું. 2 વર્ષની અંદર કરોડોના ખર્ચે તૈયાર આરસીસી સ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ. મનપાએ નુકસાની પાછળ ટેકનિકલ કારણ જણાવ્યું.
સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ બંધ રખાશે. શેરડીની રોપણીમાં ખેડૂતોને પડશે અડચણ. માંડવીના હરિયાલ નજીક આવેલી છે કેનાલ. મહીસાગરની સંતરામપુર નગરપાલિકા ફરી વિવાદમાં. નગરપાલિકાના ચીફ ઓફિસરની ખાલી ઓફિસમાં કોમ્પ્યુટર પંખા ચાલુ હોવાના જોવા મળ્યા. સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટનો વિડીયો વાયરલ. નગરજનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ. સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનના આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર 2 જ વર્ષની અંદર ધોવાણ. તંત્રની કામગીરી સામે ઉભા થયા સવાલ. એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર પાછળ 17.86 કરોડનો કરાયો હતો ખર્ચ. સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ બહાર આવેલા દેખાયા. ધ્રાંગધ્રાના એક કલાકાર પથ્થરમાંથી બનાવે છે વિવિધ કૃત્યો. બતક, મગર, કાચબો, શિવલિંગ, હોડી 300 ગ્રામથી લઈને 50 કિલો જેટલું વજન હોવા છતાં પાણીમાં સહેલાઈથી તરે છે. અનોખી કૃતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી. અમદાવાદમાં આરપીએફ સ્ટાફની સરાહનીય કામગીરી. ટ્રેનમાં પેસેન્જર દ્વારા ભૂલાઈ ગયેલી બેગ સલામત રીતે પરત મેળવી આપી. કાકીનાડા એક્સપ્રેસમાં સવાર પેસેન્જર ટ્રેનમાં જ ભૂલી ગયા હતા બેગ. બેગમાં દાગીનાને રોકડ સહિત 11 લાખનો મુદ્દામાલ હતો. બિહારના સિવાનમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ. દિવાળી છઠ પૂજા પૂર્ણ થયા બાદ ફરી કામ પર પરત ફરી રહ્યા છે લોકો. ટ્રેનમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા લોકો દેખાયા. આઈપીએલના ઓક્શન માટે 574 ખેલાડીઓની એન્ટ્રી. 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓને મળ્યું સ્થાન. 10 ટીમમાં 204 ખેલાડીઓની જગ્યા ખાલી. 10 ટીમ પાસે ખેલાડીઓ ખરીદવા 641 કરોડ રૂપિયા બાકી. પાકિસ્તાનને મોટો ઝટકો. ભારતના વિરોધ બાદ ચેમ્પિયન ટ્રોફી પીઓકેમાં નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વાંધો ઉઠાવતા આઈસીસીએ લીધો નિર્ણય. 16 થી 24 નવેમ્બર આખા પાકિસ્તાનમાં ટ્રોફી ફેરવવાનું આયોજન. આઈસીસીના આદેશ બાદ પીઓકેમાં ટ્રોફી નહીં લઈ જઈ શકે પાકિસ્તાન. ભારતીય ક્રિકેટર રોહિત શર્માના ઘરે નાના મહેમાનનું આગમન. પત્ની રીતિકાએ શુક્રવારે પુત્રને જન્મ આપ્યો. કારણે રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થયેલી ટીમ ઇન્ડિયા સાથે નહોતા ગયા. અમદાવાદમાં 2 દિવસીય નેશનલ સ્પાઇસ કોન્ફરન્સનું આયોજન. પ્રથમ દિવસે વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન, સેક્રેટરી સહિતના મહેમાનો રહ્યા હાજર. કોન્ફરન્સમાં મસાલા ઉત્પાદકો અને ખેડૂતો હાજર રહ્યા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગ સ્નેહ મિલન અને ડાયાબિટીસ મુક્ત સમાજ અભિયાનનું ઉદ્ઘાટન. ચેરમેન યોગ સેવક શિશિપાલજીના હસ્તે કરાયું ઉદ્ઘાટન. અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિવિધ યોગ ગુરુઓ અને મહાનુભાવો રહ્યા હાજર. યોગ સ્નેહ મિલન સમારોહમાં યોગ પ્રચારમાં અદ્વિતીય યોગદાન આપનાર યોગ ગુરુઓનું સન્માન કરાયું. તેમના નિઃશુલ્ક યોગલક્ષી યોગદાનને બિરદાવ્યું. યોગ વિશે જાગૃતિ ફેલાવીને માનસિક તથા શારીરિક આરોગ્યમાં સુધારો લાવવા યોગ બોર્ડના પ્રયાસ. યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ચડાવી શકશે ધજા. ભગવાનને દ્વારકાથી ડાકોર આવ્યાને 869 વર્ષ પૂર્ણ થયા. આ પ્રસંગે ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી. નિર્ણયને લઈને ભક્તોમાં ખુશીની લાગણી. મહારાષ્ટ્રના પુણેમાં ઓસ્ટ્રા-હિન્દ પ્રશિક્ષણનો આરંભ. ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે દ્વિપક્ષીય પ્રશિક્ષણ. બંને દેશના જવાનો સાથે મળી કરી રહ્યા છે મિલિટરી ટ્રેનિંગ. બંને દેશના જવાનો એકબીજાના અનુભવોને આધારે સૈન્ય શક્તિને મજબૂત બનાવવા લઈ રહ્યા છે તાલીમ. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તસ્કરનો તરખાટ. દુકાનનું તાળું તોડીને તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. રોકડ, લેપટોપ, એલઈડી સહિતના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા તપાસ હાથ ધરી. ગીર સોમનાથના વેરાવળમાં મહિલાના ગળામાંથી ચેનની ચોરી કરતા 9 સભ્યોની ગેંગની ધરપકડ કરાઈ. એલસીબી પોલીસે 5 મહિલા સહિત 4 પુરુષોની ગેંગને ઝડપી પાડી. વેરાવળ, ભાવનગર, રાજકોટ સહિત અનેક શહેરોમાં ગેંગ ચોરીને આપતી હતી અંજામ. અમદાવાદમાં ગોધાવી પાસેના ગામ નજીક હત્યા. ગરોડિયા ગામની સીમમાં યુવકની હત્યા. જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો મૃતક. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાના આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાના રિમાન્ડ મંજૂર. કોર્ટે 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. પોલીસ વિભાગમાં ફરજ બજાવતો આરોપી 2 દિવસથી હતો ફરાર.